ડન. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. લાસ્ટની અંદર આપણે લિમિટ અસાઇનમેન્ટ 1 ડિસ્કસ કર્યું હતું. આજે અસાઇનમેન્ટ 2 ડિસ્કસ કરવા જવું છે. અસાઇનમેન્ટ 2 ની અંદર જે ક્વેશ્ચન આવે છે એની અંદર જે થિયરી આપણે લર્ન કરવાની છે, જોઈએ બોર્ડ ઉપર ધ્યાન. થિયરીની અંદર કંઈક આવું છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. માનો કે તમારે ઇન્ફાઇનાઇટ છે, હવે એની અંદર એક્સ સ્ક્વેર પ્લસ 2x અને અહીંયા કંઈક કે છે, ડિનોમિનેટરની અંદર x છે અને લિમિટ કાંઈક એક્ઝિસ્ટ કરે છે, મતલબ કે કંઈક છે, રેન્ડમલી કંઈ પણ કે છે, અથવા તો ત્યાં આપણે કંઈક બીજું લઈ લઈએ. ચાલો ને બી લઈ લઉં હું. હવે આ લિમિટ એક્ઝિસ્ટ કરશે ક્યારે, સમજજો ખાસ. આ લિમિટ ત્યારે જ એક્ઝિસ્ટ કરશે જ્યારે લીડિંગ કોફિશિયન્ટ જે છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો તો અહીંયા લીડિંગ કોફિશિયન્ટની અંદર આવશે કે x પ્લસ આની અંદર શું થશે 2. હવે તમને એ સમજાવવું જોવે કે જ્યારે હું આ ઇન્ડિવિજ્યુઅલ આપું છું તો આ લિમિટ અહીંયા અપ્લાય કરવા જાઉં તો આખું ઇન્ફાઇનાઇટ થાય, તો લિમિટ ડિફાઇન નહીં થાય. અને મને આન્સર આપ્યો છે ડિફાઇન બી. તો મારે એ સમજવું પડશે કે જો નીચે જે પાવર છે અને ઉપર જે પાવર છે, ઇફ લિમિટ ઇઝ એક્ઝિસ્ટ, કમ્પલસરી ન્યુમરેટર નો જે કોફિશિયન્ટ છે એ 0 થવો પડે. આઈ રિપીટ, ઇફ લિમિટ ઇઝ એક્ઝિસ્ટ તો ન્યુમરેટર અને ડિનોમિનેટર જો પાવરમાં ડિફરન્સ આવે છે તો ન્યુમરેટરનો પાવર મતલબ x, તો એનો કોફિશિયન્ટ 0 જ થવો પડે, તો જ કામ થશે. સુરત રાજકોટ ગુરુકુળ, ફટાફટ ભાઈ બેસી જાઓ. આ બીજા બધા કેમ વચ્ચે વાતો કરે છે? મોરબી સેન્ટરમાં કેવું ન પડે બીજી વાર. હવે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ એક પણ નું આવું ન જોવે, શાંતિથી લર્ન કરો. સાંભળો પાછું. હવે x નો કોફિશિયન્ટ છે તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે મેક્સિમમ કોફિશિયન્ટ કોનો છે, તો કે x નો છે. અહીંયા x છે તો એનો જે કોફિશિયન્ટ છે એ કમ્પલસરી 0 થવો જ પડે, કેમ કે તો જ લિમિટ ડિફાઇન થવાની છે. એટલે આ તો 0 થવું જ પડે. શું કામ? કેમ કે નીચે x પાવર છે, એક પાવર છે, ઉપર x થી વધારે પાવર છે તો એનો કોફિશિયન્ટ કમ્પલસરી 0 જ થવો પડે, કેમ કે તો જ લિમિટ ડિફાઇન થશે. આગળ વધો એટલે આ કે તો 0 થઈ ગયો. હવે જેરો કે 0 થઈ જાય એટલે આ નીકળી ગયું અને મારું કામ થઈ ગયું b બરાબર 2. ડન. આ જ થિયરી કોન્સેપ્ટના આધારે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરવો છે, ખાસ ધ્યાન આપજો. ક્વેશ્ચન મારી સામે આવો કંઈક છે, ચેક કરો એકવાર. આખો ક્વેશ્ચન હું શાંતિથી પહેલા સમજાવું, એક્સપ્લેન કરું અને પછી તમને નેક્સ્ટ ક્વેશ્ચન જાતે સોલ્વ કરવા આપું. પહેલા સમજો, કાંઈ લખવાનું નથી, બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર, બધું મૂકી દો પહેલા, શાંતિથી આખો ક્વેશ્ચન સમજો. ઓકે, બોર્ડ ઉપર ક્વેશ્ચન મારી સામે આવો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. એલસીએમ કરો, x સ્ક્વેર પ્લસ 1 માઇનસ ax માઇનસ b. હવે હું માઇનસ કોમન કરું છું તો અહીંયા મળે છે ax પ્લસ b, એની સાથે મલ્ટીપ્લાયમાં x પ્લસ 1 ડિવાઇડેડ બાય x પ્લસ 1. જોજો, સાંભળજો હું શું કરું છું. અને એનો આન્સર છે 0. એક વસ્તુ કન્ફર્મ કરો કે ડિનોમિનેટરની અંદર x નો 1 પાવર છે, એનો મતલબ કે ન્યુમરેટરની અંદર x ના પાવરથી વધારે પાવર, એટલે x સ્ક્વેર, x ક્યુબ, x રેઝ ટુ 4, આ બધાના કોફિશિયન્ટ કમ્પલસરી 0 થવા પડે.
જો ઈ 0 નહીં થાય તો લિમિટ ડિફાઇન નહીં થાય, કેમ કે થોડી વાર પહેલા જ આપણે આવો રૂલ જોયો. ઓકે, તો એ જ રૂલના આધારે હું કેલ્ક્યુલેશન કરું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, કેલ્ક્યુલેશન કરીએ આપણે, પ્રોડક્ટ કરીએ. x સ્ક્વેર પ્લસ 1 માઇનસ, હજી હું માઇનસ એઝ ઇટ ઇઝ રાખું છું, ખાલી આ બ્રેકેટને મલ્ટીપ્લાય કરું છું. ax સ્ક્વેર પ્લસ ax પ્લસ bx પ્લસ b ડિવાઇડેડ બાય x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. થોડુંક વિચારો, 1 મિનિટ. તો મારે કલર ચેન્જ કરવો પડશે. યસ, અહીંયા પણ 0. ડન. ઓકે, હવે હું શું કરું છું કે આ આખું જે છે એને થોડુંક ઉપર લઈ જાઉં અને થોડુંક નાનું કરી નાખું. ઓકે, ડન. અહીંયા ધ્યાન આપો. પહેલા તો હવે હું કેલ્ક્યુલેશન કરું. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા શું થાય છે, x સ્ક્વેર માઇનસ ax સ્ક્વેર, એટલે x સ્ક્વેર કોમન કરું. ઇન બ્રેકેટ આવશે અહીંયા 1 અને અહીંયા a, એટલે 1 માઇનસ a. એની પછી અહીંયા આવે છે ax bx, એમાંથી x કોમન કરું એટલે માઇનસ x કોમન, ઇન બ્રેકેટ આવશે a પ્લસ b. અને લાસ્ટની અંદર આવશે 1 માઇનસ b, એટલે પ્લસ 1 માઇનસ b અપોન x પ્લસ 1. હવે બે લોજિક તમે ચલાવી શકો, કાં તો ઉપર નીચે મેક્સિમમ પાવર કોમન કરો, અથવા તો તમે એવું વિચારો કે નીચે જે પાવર છે 1, એનાથી વધારે પાવર વાળાના કોફિશિયન્ટ પહેલા 0 કરી દો, પછી મેક્સિમમ પાવર કોમન કરજો. એટલે મને એટલો આઈડિયા આવી ગયો કે જો અહીંયા ડિનોમિનેટરમાં 1 પાવર છે, તો એનાથી વધારે પાવર મતલબ x સ્ક્વેર, તો એનો કોફિશિયન્ટ કમ્પલસરી 0 થવો પડે. ડન. સો 1 માઇનસ a ઇઝ ઇક્વલ્સ ટુ 0. 1 minus a must be 0 because of limit is exist. કન્ફર્મ છે? કોઈને ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? ડન. તો 1 માઇનસ a, તો મને a મળી ગયો 1. એટલે હવે મારો ક્વેશ્ચન થઈ જશે કંઈક આવો. લિમિટ x tends to infinite, this is 1, so it is 0. અહીંયા આવશે માઇનસ x ઇન બ્રેકેટ, મારી પાસે b નથી એટલે b પ્લસ 1, b પ્લસ 1 પ્લસ 1 માઇનસ b અપોન x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. હવે હું શું કરું કે ઉપરથી મેક્સ પાવર કોમન, નીચેથી મેક્સ પાવર કોમન, અથવા તો તમે લાપિટલે કરી શકો, એલ હોસ્પિટલ રૂલ યાદ કરો. ક્લિયર છે? એલ હોસ્પિટલ રૂલ કરી શકો તમે, તો એલ હોસ્પિટલ રૂલ કરો, કઈ વાંધો નહીં. અથવા તો હું એમ કરું, મેક્સ પાવર કોમન કરું. ચાલો ને, મેક્સ પાવર કોમન કરું તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયાથી x કોમન, તો અહીંયા બચે છે માઇનસ b પ્લસ 1 પ્લસ 1 માઇનસ b ઓવર x divided by 1 plus 1 upon x. Now apply the limit directly, કેમ કે નીચેથી આ x છે, આ x કેન્સલ. હવે ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરો. જો અહીંયા અપ્લાય કરવા જશો એટલે આખું 0, અહીંયા અપ્લાય કરવા જશો એટલે આખું 0, તો ન્યુમરેટરમાં શું બચે છે? માઇનસ ઓફ b પ્લસ 1, આ તો 0, ડિનોમિનેટરમાં 1 ઇક્વલ્સ ટુ 0. સો યુ ગોટ b ઇક્વલ્સ ટુ માઇનસ 1. તો તમને a મળી ગયા, b મળી ગયા. આ તમારો આન્સર પૂરો. ફરી વખત ધ્યાન ક્યાં રાખવાનું હતું સમજીએ. પહેલા તો મેં એલસીએમ લીધો, લસા લીધો, સાદુરૂપ આપ્યું, કેલ્ક્યુલેશન કર્યું.
અહીંયાથી એક ધ્યાન રાખવાનું હતું. લીડિંગ કોફિશિયન્ટ એટલે x², ડિનોમિનેટરમાં 1 પાવર છે. જો ડિનોમિનેટરમાં 2 પાવર હોત તો પછી આ 0 નહીં કરવાનો. રૂલ એવો છે, ડિનોમિનેટરની અંદર જે પાવર છે એનાથી વધારે ન્યુમરેટરમાં પાવર હોવો જોઈએ નહીં. ઇફ denominator consists x raised to 3, so numerator must be less than 3. તો ત્યાં બાય ક્વોડ્રેટિક વાળું ન ચાલે. કન્ફર્મ છે? ક્લિયર? ઓકે, તો ઈ જ લોજિકના આધારે હું 1 - a0 કરું છું. Then after a equals to 1, I got a equals to 1. Now substitute a equals to 1 into limit. So બોર્ડ ઉપર હવે સેમ આવા જ ટાઈપનો ક્વેશ્ચન હવે તમારે જાતે સોલ્વ કરવાનો છે. કરો સોલ્વ. આ એનો આન્સર ફર્સ્ટ વાળાનો. સેકન્ડ વાળાનો આન્સર હવે તમે આ સેકન્ડ વાળાનો આન્સર લાવો. ચાલો ફટાફટ. સેમ લોજિકના આધારે ક્વેશ્ચન થશે, સમજજો. સૌથી પહેલા તમારે એલસીએમ લેવાનો, પછી મેક્સિમમ પાવર જે આવે છે x² એનો કોફિશિયન્ટ 0 કરવાનો. ઓકે, ચાલો મોરબી સેન્ટરમાંથી આન્સર આવી ગયો. રાજકોટ ગુરુકુળ, ઓકે. સુરત ગુરુકુળ, ઓકે. હિંમતનગરમાં, ઓકે. ભુજ સેન્ટરમાં ડન. દાહોદમાં ડન. સુરેન્દ્રનગરમાં, ઓકે. જલ્દી ફટાફટ આન્સર સુધી પહોંચો. સુરેન્દ્રનગરમાં ભાઈ આન્સર આપો. શું આન્સર આવ્યો? a equals to 1 અને b equals to -3. ઓકે, કેટલા આન્સર આવે છે? ઓકે, ચાલો મોટા ભાગના સ્ટુડન્ટને આન્સર આવી ગયો. ડન ડન. ઓકે ઓકે, તો જરૂર નથી ને સોલ્વ કરાવવાની? ડન. ઓકે, ચાલો આગળ વધીએ. આન્સર a equals to 1, b equals to -3. કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે સમજો. જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં સ્લાઇટલી ડિફરન્ટ છે આન્સર. આન્સર છે ઇનફાઇનાઇટ, મતલબ કે લિમિટ ડિફાઇન નથી થતી. હવે લિમિટ ક્યારે ડિફાઇન નહીં થાય ખાસ સમજજો. ન્યુમરેટરની અંદર પાવર વધારે હોય ત્યારે આવું થશે. સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ, એલસીએમ કરો. x² + 1 - ax² -ax - bx - b upon x + 1, અને એનો આન્સર આપ્યો છે તમને ઇનફાઇનાઇટ. હવે તમને એ સમજાવવું જોઈએ કે એનો આન્સર ઇનફાઇનાઇટ આપ્યો છે, મતલબ કે જે લીડિંગ કોફિશિયન્ટ છે એ પ્રેઝન્ટ હોવો જોઈએ, એ 0 થવો જોઈએ નહીં. તો જ આવું પોસિબલ થશે. અધરવાઇઝ ઇનફાઇનાઇટ આન્સર ન આવે.
હવે તમને સમજાવવું જોઈએ કે લીડિંગ કોફિશિયન્ટ કોણ છે આમાં, તો કે આનો લીડિંગ કોફિશિયન્ટ આ છે x², એની સાથે કોફિશિયન્ટ કોણ છે 1 માઇનસ a, આ લીડિંગ કોફિશિયન્ટ છે. એ લીડિંગ કોફિશિયન્ટ 0 ન થવો જોઈએ, એઝ વેલ એઝ નેગેટિવ ન થવો જોઈએ. જો નેગેટિવ થશે તો માઇનસ ઇન્ફાઇનાઇટ આન્સર આવશે. હું બોલું છું સાંભળજો. ઇફ limit has infinite answer, so leading coefficient is non-zero, as well as if a final answer is infinite, leading coefficient must be positive. If a final answer is minus infinite, leading coefficient is minus, leading coefficient minus હોવો જોઈએ. અત્યારે મારી પાસે કેવું છે પ્લસ ઇન્ફાઇનાઇટ, તો લીડિંગ કોફિશિયન્ટ કમ્પલસરી પ્લસ હોવો જોઈએ. પ્લસ હોવા માટે શું કરવું પડે 1 માઇનસ a મસ્ટ બી પોઝિટિવ. કેલ્ક્યુલેશન કરશો સો યુ ગોટ a લેસ ધેન 1. બી માટેની કન્ડિશન શું છે તમને એવું પૂછું, જો ફાઇન્ડ a એન્ડ b, b whatever, so b whatever, so final answer is b belongs to r. because question લિમિટ નો આન્સર b ઉપર ડિપેન્ડ નથી કરતો. વોટ એવર ધી વેલ્યુ ઓફ b, લીડિંગ કોફિશિયન્ટ ની અંદર x² છે, મેક્સિમમ પાવર કોમન કરશો, ઉપર x હજી રહેવાનો જ છે, x still remaining, so final answer must be infinite. If your question ask minus infinite, your final answer is a greater than 1. આ તમારે સમજાવવું જોઈએ કે લીડિંગ કોફિશિયન્ટ positive, final answer is infinite. If leading coefficient is minus, final answer is minus. Write down the statement. Leading coefficient is positive, final answer is infinite. Leading coefficient is minus, final answer is minus infinite. ગુજરાતીની અંદર જો બહુપદીની ઘાતનો સહગુણક, બહુપદીની ઘાતનો સહગુણક પોઝિટિવ મતલબ ધન, તો જવાબ પ્લસ ઇન્ફાઇનાઇટ. જો બહુપદીની ઘાતનો સહગુણક માઇનસ એટલે કે નેગેટિવ ઋણ, તો ફાઇનલ આન્સર માઇનસ ઇન્ફાઇનાઇટ. આની અંદર કોઈને ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? કોઈ ડાઉટ, એની ક્વેશ્ચન? ડન, ઓકે, આગળ વધીએ. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આની અંદર ડાઉટ નથી ને? પ્લસ ઇન્ફાઇનાઇટ હોય તો લીડિંગ કોફિશિયન્ટ પ્લસ, માઇનસ ઇન્ફાઇનાઇટ હોય લીડિંગ કોફિશિયન્ટ માઇનસ. ડન, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાતે કરો ફટાફટ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ x³ પ્લસ 1 માઇનસ, હવે અહીંયા એલસીએમ કરવાનો છે, ax પ્લસ b in bracket x² plus 1 divided by x² plus 1. Now you observe in denominator maximum power is 2. Maximum power is 2. So numerator, in numerator x³ coefficient of x³ must be 0. Clear? फटाफट प्रोसेस कंटिन्यू करो. ઓકે, આન્સર આવે છે. ડન. આઈ થિંક મોરબી સેન્ટરમાં, હા, પછી મોડાસા સેન્ટરમાં આવે છે.
જુનાગઢ સેન્ટરમાં આવે છે. યસ. સુરત ગુરુકુળમાં ભાઈ, સેકન્ડ બેન્ચ ઉપર. હા, આન્સર આપો. સેકન્ડ બેન્ચ. હા હા, આન્સર આપો. શું આવે છે આન્સર? એ બરાબર, એ બરાબર 1, બી બરાબર બી બરાબર -2. ડન. આ જ આન્સર આવે છે બધાને? ચેક કરો એકવાર. ડન. ઓકે, ચાલો. ઓકે, આગળ વધીએ. કરેક્ટ. હવે આવા ટાઈપના ક્વેશ્ચનમાં કેમ કરશું? સમજો. તમારી સામે ક્વેશ્ચન છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ અને બધાનું પ્રોડક્ટ છે. તો કેવી રીતે કરશું? જો આવા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાનો એક પેટર્ન બોર્ડ ઉપર, બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર. બસ હવે લખવાનું છોડી દો. બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર. સમજો. કેમ આ સુરત ગુરુકુળમાં ભાઈ તું ક્યાં આવ્યો ગયો તો? ફર્સ્ટ બેન્ચ વાળો કેમ આવજા આવજા કરો છો બધા? એક પણનું ડિસ્કશન ન જોવો. જો તમે બધા અહીંયા મને દેખાવ છો, એટલે આપણે આ અલગ ટોપરની બેચ અલગ કરી છે. એનો મેઇન ઇન્ટેન્શન ઈ જ છે કે તમે પ્રોપરલી જેઈની પ્રિપરેશન કરી શકો. બરાબર છે? એટલે એક પણનું ડિસ્કશન ન જોવે. જો અમે બધું અહીંથી ઓબ્ઝર્વ કરીએ છીએ અને અમને એવું લાગશે એટલે અમે તરત ચેન્જ કરી નાખશું. ખ્યાલ આવે છે ને? કોઈ પણ મસ્તીવાળા, આડાવાળા, નખરા કરવાવાળા એક પણ અમારે નથી જોતા. વ્યવસ્થિત જેને ભણવું હોય એને જ અમે અહીંયા જોઈન કરવાના છીએ. બરાબર છે? એટલે વારંવાર આવું કહેવું ન પડે. આ ખાસ વસ્તુ વિચાર લેજો, કેમ કે આમાં ઘણા બધાનો ટાઈમ બગડે છે. દર વખતે મારે અહીંયા સેન્ટ્રલી તમને બધાને એડ્રેસ કરવા પડે કે ભાઈ તું શાંતિ રાખ, તું ધ્યાન આપ. આવું નેક્સ્ટ ટાઈમ ન થાય. બરાબર છે? આમ કે મારો ને તમારો ઘણા બધાનો ટાઈમ બગડે છે. એટલે નેક્સ્ટ ટાઈમ આવી ઇન્ફોર્મેશન મારે ઇન્સ્ટ્રક્શન આપવી ન પડે. ઓકે. તમારે છે નવા નવા ક્વેશ્ચનનો અપ્રોચ શીખવાનો છે કે આવા ટાઈપના ક્વેશ્ચન મારે જેઈમાં આવશે, કેવો અપ્રોચ વાપરવાનો. ડન. એટલે એક પણ વસ્તુ આડાવળી મજાક મસ્તીમાં ન લેતા. જ્યાં પણ ડાઉટ છે તમ તાર તમે મને 5 વાર સમજાવો, પૂછો કે સાહેબ આ મને સમજાવો, હું તમને 5 વાર સમજાવીશ. પણ એકવાર લેક્ચર શરૂ થઈ જાય પછી 100% ફોકસ અહીંયા જ હોવું જોઈએ. ઓકે, ચાલો. ક્વેશ્ચનની અંદર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ. હવે એક તો તમારે સમજવું પડશે કે આ બધાનો પ્રોડક્ટ છે. હવે પ્રોડક્ટ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, એને ડિનોટ કરાય કેપિટલ પાઈ થી. અને જે વેરિયેબલ હોય એ હું લખી નાખું કે બરાબર 1 ટુ લાસ્ટમાં છે n સુધી. એટલે હવે મારે એનું જનરલ ટર્મ લખવું પડશે. જનરલ ટર્મ એટલે લાસ્ટમાં જે છે એ જ એનો જનરલ ટર્મ હશે. 1 માઇનસ 1 અપોન k સ્ક્વેર. હવે તમે k ની વેલ્યુ 1/1 સબસ્ટિટ્યુટ કરતા જાઓ. જો k બરાબર તમે 2, આઈ થિંક વેલ્યુ 2 થી શરૂ થાય છે. યસ યસ યસ. તો પછી મારે અહીંયા 2 લખવો પડશે, 1 નહીં ચાલે. કેમ? કેમ કે સ્ટાર્ટ થાય છે વેલ્યુ 2 થી. ચેક કરો એકવાર. સમજાઈ ગયું? એટલે 2 થી તમારે વેલ્યુ શરૂ કરવાની છે. 2, 3, 4 અપ ટુ છેલ્લે n સુધી જાય છે. હવે તમે આનું કેલ્ક્યુલેશન કરો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ કેપિટલ પાઈ k ઇઝ ઇક્વલ્સ ટુ 2 થી n સુધી. હવે આની અંદર તમે એલસીએમ લ્યો એટલે k સ્ક્વેર -1 અપોન k સ્ક્વેર. સિમ્પ્લિફિકેશન કરો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ
કેપિટલ પાઈ k ઇઝ ઇક્વલ્સ ટુ 2 to n. આના ફેક્ટર કરો તમે k સ્ક્વેર -1 ના. એક ફેક્ટર થશે k +1, એક ફેક્ટર થશે k -1 અને ડિનોમિનેટર ની અંદર k સ્ક્વેર. હવે 1/1 k ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરતા જાઓ. કેવી રીતે સબસ્ટિટ્યુટ કરશો વિચારો. k ની વેલ્યુ અહીંયા તમે સબસ્ટિટ્યુટ કરો એટલે એકમાં આવશે k +1 k -1 અને નીચે છે k સ્ક્વેર. હવે ઈ જે k સ્ક્વેર છે ને એને હું થોડોક સ્પ્લિટ કરી દઉં. એને હું સ્પ્લિટ કરી દઉં k અને k. એનાથી શું બેનિફિટ થશે સમજીએ. સૌથી પહેલા અહીંયા આવશે 3 ઇન્ટુ k -1 એટલે 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2 so 2 ઇન્ટુ 2. નેક્સ્ટ લખો. હવે k બરાબર 3 કન્સિડર કરવાનું છે. હવે k બરાબર 3 કન્સિડર કરો એટલે અહીંયા આવશે 4 ઇન્ટુ અહીંયા k બરાબર 4 કન્સિડર કરો એટલે 2 ડિવાઇડેડ બાય નીચે આવશે 3 3. નેક્સ્ટ આવશે 5 3 અહીંયા આવશે 4 4 અપ ટુ લાસ્ટમાં આવશે n. તો અહીંયા આવશે n +1 ડિવાઇડેડ બાય n ઇન્ટુ અહીંયા આવશે n -1 ડિવાઇડેડ બાય n. હવે આમાં ખાસ કેન્સલેશન કેવી રીતે થશે એ સમજજો. તમારે આવા ટાઈપમાં જ્યારે જ્યારે કેન્સલેશન કરવું હોય ત્યારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની. કેન્સલ કરો છો પહેલા વિચારો, પહેલા 3 ટર્મ લઈ લો, ફર્સ્ટ 3 ટર્મ્સ કેન્સલેશન કરો. આ એક 3 અહીંયા 3, આ એક 2 અહીંયા 2, અહીંયા 4 અહીંયા 4, અહીંયા 3 અહીંયા 3. મતલબ કે કયા ટર્મ કેન્સલ થાય છે એની પેટર્ન બહુ ઓબ્ઝર્વ કરવા જેવી છે. સાંભળજો. જો મેં 3 ટર્મ ઓબ્ઝર્વ કર્યા તો ફર્સ્ટ ટર્મની અંદર સેકન્ડ જે ટર્મ હતા ને 1 2 એ રિમેનિંગ છે. લાસ્ટની અંદર પહેલા બે ટર્મ છે 5 અને 4 એ રિમેનિંગ છે. તો તમારે આ જ વસ્તુ સમજવી પડે કે આને મારે એક્સટેન્ડ કરવું હોય તો ફર્સ્ટ ટર્મની અંદર 1 2 રિમેનિંગ છે અને લાસ્ટની અંદર પહેલા બે રિમેનિંગ છે. આઈ રિપીટ, પ્રોડક્ટ છે તો પેટર્ન કેવી રીતે ઓબ્ઝર્વ થાય છે ચેક કરો. જો આ 3 આની સાથે કેન્સલ, આ 2 આની સાથે કેન્સલ, આ 4 નેક્સ્ટ ની સાથે કેન્સલ, આ 3 એને નેક્સ્ટ ની સાથે કેન્સલ. તો ઓબ્વિયસલી આ 5 આ 4 એની પછીના સાથે કેન્સલ જ થશે અને પેટર્ન ઓબ્ઝર્વ થશે કે ફર્સ્ટ વાળાના સેકન્ડ બચે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે લાસ્ટ વાળાના ફર્સ્ટ બચતા હોય તો આ કેન્સલ થાય. કોઈ ડાઉટ હોય તો ક્લિયર છે? ઓકે. સો અલ્ટિમેટલી બચશે ખાલી આવું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા આવે છે 1 2 અને લાસ્ટની અંદર બચે છે n + 1 upon n. ડિફરન્શિએશન કરો અથવા તો મેક્સિમમ પાવર કોમન કરો. આઈ થિંક મેક્સિમમ પાવર કોમન કરશો સો યુ ગોટ ડાયરેક્ટ ફાઇનલ આન્સર 1/2. કોઈ ડાઉટ? અને હજી ફાઇનલ આન્સર 1/2 નથી પાછો. કેમ? કેમ કે તમે ક્વેશ્ચન રીડ કરો. તમને પૂછ્યું છે ધી રેસિપ્રોકલ ઓફ વેલ્યુ ધીસ ઇઝ 1/2, તો 1/2 નું રેસિપ્રોકલ કરવાનું. સો ફાઇનલ આન્સર ઇઝ 2. સો આ 1/2 નહીં આવે, ફાઇનલ આન્સર ઇઝ 2. આમાં એક કરેક્શન છે, 1/2 instead of 1/2 your final answer is 2. ક્લિયર છે? યસ. મોરબી ગુરુકુળ. યસ, ડાઉટ? હા બોલો. એક વખત હું ફરીવાર એક્સપ્લેન કરું, બરાબર છે? શું કહે છો? અવાજ પ્રોપર નથી આવતો તારો. ક્વેશ્ચન નંબર 4. ઓકે, 4 બીજી વાર કરાવો. ડન ડન. ઈ હું કરાવું. પહેલા 5 ની અંદર કોઈ ડાઉટ હોય તો પૂછો પહેલા, પછી હું 4th માં જાઉં. આમાં કોઈ ડાઉટ? ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 4 કરીએ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર કરશું ડન. અહીંયા જ લખી નાખીએ. લિમિટ
એક્સટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. બેલેન્સ કરો, પહેલા તો આને પ્રોડક્ટ કરવું પડશે. આનું પ્રોડક્ટ આપો મને. પ્રોડક્ટ કેટલું થશે? ax ક્યુબ પ્લસ ax પ્લસ bx સ્ક્વેર પ્લસ b. ડન. અને બધાને માઇનસ આવે છે તો માઇનસ અપ્લાય કરો. એક્સ ક્યુબ અને અહીંયા આવે છે ax ક્યુબ. એક્સ ક્યુબ ને કોમન કરો. ઇન બ્રેકેટ આવશે 1 માઇનસ a પ્લસ એક્સ સ્ક્વેર વાળા ટર્મ લખવાના છે. એક્સ સ્ક્વેર વાળો ટર્મ એટલે bx સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર. વેઇટ પ્લસ આવશે માઇનસ આવશે? આઈ થિંક અહીંયા માઇનસ છે, માઇનસ આવશે. માઇનસ bx સ્ક્વેર. દેન આફ્ટર ax વાળા લખવાના. ઓકે, માઇનસ ax પ્લસ 1 માઇનસ b ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 અને ફાઇનલ આન્સર છે એનો 2. આટલું ક્લિયર છે? ઓકે, હવે મને એ કહો કે ડિનોમિનેટરમાં 2 પાવર છે, ન્યુમરેટરમાં શું હોવું જોઈએ? ન્યુમરેટરમાં શું હોવું જોઈએ? એક્સ સ્ક્વેર જ હોવો જોઈએ. એક્સ ક્યુબ દેખાય છે મને તો એનો કોફિશિયન્ટ 0 થઈ જવો જોઈએ. આ તો ખ્યાલ છે ને? ઓકે, તો a બરાબર ડાયરેક્ટલી 1 આવી ગયો. ઓકે, a બરાબર 1 તો આ કેન્સલ થઈ ગયું કેમ કે એ 0 થઈ જાય. અને હવે જ્યાં a દેખાય છે ત્યાં 1. ઓકે, આઈ કેન્સલ. ડન. હવે તો લાપિટલ કરો અથવા તો મેક્સિમમ પાવર કોમન કરો. ડન. ઓકે, બીજું કોઈ ક્વેશ્ચન? ઓકે, ચાલો આગળ વધીએ. એક મિનિટ. યસ, કરો તો ચાલો તો સોલ્વ કરો. ક્વેશ્ચનમાં વિચારવાનું શરૂ રાખજો કેમ સોલ્વ થાય છે. સિમ્પલ લાપિટલ રૂલ છે, તમને આન્સર આવડવો જોઈએ. યસ, સુરેન્દ્રનગરમાંથી આન્સર આવી ગયો. ઓકે, મહુવામાંથી આન્સર આવી ગયો ભાઈ તારે? ડન. ઓકે. મોરબીમાંથી આન્સર આવી ગયો. ભુજ. ડન. ઓકે. રાજકોટ ગુરુકુળ. ઓકે. સુરત ગુરુકુળ. ઓકે, ડન. નડિયાદમાંથી આવી ગયો. ડન. ઓકે, સુરત ગુરુકુળ. ડન. ઓકે. જુનાગઢ. ઓકે, ડન. સુરત ગુરુકુળમાંથી આપો આન્સર. કેટલો આન્સર આવ્યો? -3 આન્સર આવે છે બધાને? એમ નહીં, મને એ કહો કે આ મોડ્યુલસ હોય તો મોડ્યુલસ નો આન્સર માઇનસ તો કેવી રીતે આવે? 3 છે ને? હા, એમ મોડ્યુલસ છે. સો ફાઇનલ આન્સર ઇઝ 3. કરેક્ટ. લેટ્સ સી. યસ, ઇટ ઇઝ 3. કરાવવાની જરૂર છે? નથી ને? ઓકે, કોઈને ડાઉટ હોય તો? ઓકે, આગળ વધીએ. આમાં કેમ કરશું વિચારો? આગળનો દાખલો કરાવવો પડશે. ઓકે, ચાલો સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. હવે આની અંદર ડિફરન્શિએશન કરવાનું. પાવર હોય આગળ આવે, એક પાવર ઓછી થાય. જોઈએ. 1/3 -1 -2/3 અને 10 - x નું ડિફરન્શિએશન -1. નીચેનાનું ડિફરન્શિએશન 1
-2 નું 0. ઓકે, લિમિટ ડાયરેક્ટ અપ્લાય કરો. જેવી આ લિમિટ અહીંયા અપ્લાય કરશો એટલે કેટલું થશે? 10 - 2 એટલે 8. 8 નો ક્યુબ રૂટ, 8 નો ક્યુબ રૂટ 2. 2 રેઝ ટુ -2 એટલે 1/4. એની સાથે માઇનસ મલ્ટીપ્લાય કરવાનું છે એટલે માઇનસ. સો ફાઇનલ આન્સર ઇઝ -1/12. આ મળી ગયો મને L. મને પૂછે છે 1/4L. 1/4 ઇન્ટુ -1/12. કેન્સલ કરો એટલે નીચે 3. સો ફાઇનલ આન્સર ઇઝ -3. આ મને મળી ગયો 1/4L અને મારે જોતું છે મોડ્યુલસ. સો મોડ્યુલસ, સો ઇટ ઇઝ 3. ક્લિયર? ઓકે, આ ક્વેશ્ચન જાતે કરો. ચાલો, ડિફરન્શિએશન જ છે. જો હવે બધા પાર્ટિસિપેટ કરજો, કેમ કે આવા ટાઈપના ક્વેશ્ચન તમે જેટલા જાતે સોલ્વ કરશો ને એટલું કામ થશે. ડન. રાજકોટ ગુરુકુળમાં આન્સર આવી ગયો. ઓકે, આઈ થિંક આ ક્વેશ્ચન કરાવેલો છે. કરાવેલો છે ને? આન્સર આઈ થિંક 0 આવે છે. એવું છે? 0 છે? કેટલો છે ઈ યાદ નથી. 0 આવે છે? 0 આવે છે. ડન, ઇટ ઇઝ 0. પહેલી વર્કશીટમાં જ હતો ક્વેશ્ચન, તમને જો યાદ હોય તો. આવા ટાઈપના ક્વેશ્ચન કરવા છે. સમજો, પાછું જાઓ. પાછો પ્રોડક્ટ આવ્યો. એકવાર ટ્રાય કરશો તમે? કરો તો ચાલો તો ટ્રાય, પછી હું સોલ્વ કરાવું. સારો ક્વેશ્ચન છે આ રીતે, ટ્રાય કરો. ક્વેશ્ચન તમારી સામે છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2^1, 3^2, 2^3, 3^4 અપ ટુ 2^n-1, 3^n. આવા ટાઈપના ક્વેશ્ચન છે. અને આખાને રેસ ટુ 1/n²+1. ક્વેશ્ચન જો તમને પ્રોપરલી નો વિઝિબલ હોય તો હું રિપીટ કરું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2^1, 3^2, 2^3, 3^4 up to 2^n-1, 3^n whole raised to 1/n²+1. This is my L. અને મને પૂછે છે L⁴. કેલ્ક્યુલેશન કરો ચાલો. ઓકે, મોરબીમાંથી આન્સર આવી ગયો. ડન. યસ, કેમ કરશું? મોરબીમાંથી કોઈ મને સમજાવો. કોને કોને આન્સર આવી ગયા મોરબીમાંથી? એક મિનિટ સાંભળો તો ખરા. મોરબીમાંથી કોને કોને આન્સર આવી ગયા? ઓકે, મને છે ને ત્રીજી બેન્ચે જે બેઠો ને રાઈટ હેન્ડ સાઈડમાં, ત્રીજી બેન્ચે રાઈટ સાઈડ. હા, તું નહીં, આ બાજુના પાર્ટમાં, સેકન્ડ પાર્ટ. હા, ત્રીજી બેન્ચે બેઠો છે. 1 જવાબ આવે. જોઈએ, આન્સર તો મને નથી ખ્યાલ, પણ કરવાનું કેમ એ તો સમજાવો.
ઘાત છે એ 0 થઈ જાય છે. ઘાત કેવી રીતે 0 થઈ જાય? આ 1 upon આવડું આ થઈ ગયું ઇન્ફાઇનાઇટ થાય એવું કહેશો તું? હા, પણ પછી પાછું અહીંયા તું પાવર કેલ્ક્યુલેટ કર ને. જો અહીંયા ઇન્ફાઇનાઇટ થાય છે. 2 રેઝ ટુ આ ઇન્ફાઇનાઇટ નથી? સમજાણું? આ 2 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ છે જો તું. તો હજી તો પ્રોપર લિમિટ ન મળી ને આપણને. તો શું કરશું વિચારો? યસ, ફર્સ્ટ બેન્ચમાં આ બાજુ કોર્નર ઉપર. હા, આપણે સર આ છે કે 2 into 3 raised to square up to 2 raised to n minus 1 into 3 raised to n ની પાવર g એ ઈ. બરોબર, ઓકે. તો આપણે સિમ્પ્લિફાઈ કરી તો કેવી રીતે અહીંયા કરશું? જે આધાર છે હા એને હા આપણે જે ઉપરનો જે અંશ છે ઈ હા તો 1 upon 0 થઈ જશે એટલે ઇન્ફિનિટી રેઝ ટુ 0 ફોર્મ આવી ગયું. હા. એટલે બંને બાજુ નીચે ઉતાર નાખી અને પછી ઓલો સિમ્પ્લિફિકેશન કરીને નાનું કરી નાખી પાઈ બરોબર કે r બરાબર 2 થી n માં 2 રેઝ ટુ r એવું minus નથી કરવાનું, એવું નથી કરવાનું. સિમ્પલ ફોર્મ છે. તમે થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ વિચારો છો. એટલું બધું નથી વિચારવાનું. સિમ્પલ જ છે. જે મેં કરાવ્યું છે એવું જ તે. તું જે આઈડિયા આપે છો ને એવો તો મેં આઈડિયા આપ્યો જ નથી, કેમ કે બે બાજુ લોગ લેવાનું એવું હજી મેં ડિસ્કસ નથી કર્યું. એટલે એટલું બધું કોમ્પ્લિકેશન નથી. સિમ્પલ ક્વેશ્ચન છે. તમે એક્સ્ટ્રા થોડુંક વિચારો છો એટલે એવું કોમ્પ્લિકેશન થાય છે. બીજો કોઈ આઈડિયા કોઈને આવતો હોય તો. યસ, સેકન્ડ બેન્ચ. હા બોલો. આપણે આને ઓલા પાઈ સ્વરૂપમાં ફેરવી દે. ઓકે. પાઈ 2 રેઝ ટુ 2k minus 1 into 3 રેઝ ટુ 2k. ઓકે. એની આખાની 1 upon k square plus 1 કાતે એને ઓકે. પછી આપી તો 2 રેઝ ટુ 2k નહીં minus નહીં 1 નહીં, ને અહીંયા તો 1 upon n સ્ક્વેર પ્લસ 1 જ આવશે ને. ત્યાં થોડું પાઈ આવશે. આ કઈ મલ્ટીપ્લાયમાં નથી, આ તો પાવર છે. એટલે ત્યાં તો 1 upon n સ્ક્વેર પ્લસ 1 જ રહેશે. ત્યાં તમે પાઈને કાંઈ અપ્લાય નહીં કરવાનું. બે કોમન કાઢી લે તો સર. બે કોમન કાઢી લઈશ, પણ બે પાછું એકવાર થોડા કોમન નીકળશે, કેમ કે એકવાર અહીંયા છે, ઘણી બધી વખત બે છે, તો એ પ્રોબ્લેમ થશે. એ આઈડિયા નથી. યસ, જુનાગઢ સેન્ટર. હા બોલો. સર આપણે ઘાતનો સરવાળો કરીએ તો ઘાતનો સરવાળો કરીએ તો વાત તો સાચી તારી. એમ જ કરવાનું છે. સમજો તમે. જો પેલા 2 વાળાને પકડો. 2 વાળાને પકડો ને પાવરનું એડિશન કરો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે 2 વાળાને કાઉન્ટ કરો તો 2 રેઝ ટુ 1 3 અપ ટુ n minus 1. ડન. પ્લસ સોરી પ્લસ નહીં, ઇન્ટુ 3 રેઝ ટુ 2 4 2 4 6 એવી રીતે ચાલશે. રેઝ ટુ 1 upon n સ્ક્વેર પ્લસ 1. હવે આ તમારું એપી થઈ ગયું અને આ બીજું એપી થઈ ગયું. ક્લિયર છે? હવે તો આવડશે ને? ડન. અથવા તો જો તમને એવું યાદ ન હોય તો તમે એવું વિચારી શકો, સાવ બેઝિક, સમેશન ઓફ ફર્સ્ટ n ઓડ નંબર, એ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે n સ્ક્વેર. અને નીચે એવું વિચારી શકો, સમ ઓફ ફર્સ્ટ n ઇવન નંબર, એ થાય n પ્લસ 1. આ બે વસ્તુ નોટ ડાઉન કરો. એક આ હેલ્પફુલ થશે તમને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે.
આની અંદર તમે કેલ્ક્યુલેશન કરશો 1 3 5 તો ઈ ટોટલ n ટર્મ્સ નથી, n/2 ટર્મ્સ છે. કેમ કે અડધા અડધા થઈ ગયા. જો 1 2 3 4 5 અપ ટુ n છે, તો હાફ ટર્મ 2 ના છે, હાફ ટર્મ 3 વાળા પાવરના છે. એટલે તમારે અહીંયા કેલ્ક્યુલેશન કરવું હશે તો તમને સમજાવવું જોવે કે આ જે ન્યુમરેટરનો આન્સર છે ઈ n² નથી, n/2 સ્ક્વેર છે. n/2 નો સ્ક્વેર છે. અને અહીંયા જે લખ્યું છે 2 4 5 ઈ n+1 નથી. આ બધાનો આન્સર છે n/2 ઇન બ્રેકેટ n/2 + 1. કોઈ ડાઉટ હોય તો પૂછો. બીકોઝ મેં જે ટર્મ ફોર્મ્યુલા લખાવ્યું ને એ તમે સાંભળજો. સમ ઓફ ફર્સ્ટ n ઓડ નંબર, તો આન્સર છે n². સમ ઓફ ફર્સ્ટ n ઇવન નંબર, તો આન્સર છે n+1. હવે તમે n ને n/2 થી રિપ્લેસ કરો તો શું થાય છે સમજો. તો યોર ફાઇનલ આન્સર ઇઝ લાઈક ધીસ 2⁵ 1 3 5 up to n-1. તો ટોટલ હાઉ મેની ટર્મ્સ? Total you have n/2 terms. Done? So final answer is like 2⁵n/2 whole square. And the next one is 3⁵n/2 n/2 + 1. કોઈ ડાઉટ? એની ક્વેશ્ચન? કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેશ્ચન હોય તો? યસ, હા બોલો. n/2 ટર્મ્સ કેવી રીતે? જો તું સાંભળ, 2 નો પાવર 1, 3 નો પાવર 2, 1 2 3 4, મતલબ ઓલ્ટરનેટ પાવર આવે છે ને. પહેલા 1 આવ્યું 2⁵1, પછી 2⁵3, પછી 2⁵5, અને લાસ્ટમાં ક્યાં એન્ડ થાય છે n સુધી. તો ઓલ્ટરનેટ ચાલશે. ખ્યાલ આવ્યો તને? ઓકે, ચાલો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો. ના પાવરમાં અડધા 3 માં એવું ડિવાઈડ થઈ જશે. હા, યસ યસ યસ, એવું થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં એન્ટર થઈએ. તો પછી કેલ્ક્યુલેશન કરશો. યુ ગોટ યોર આન્સર 6. નેક્સ્ટ વન. યસ, આ પણ ક્વેશ્ચન સારો છે. ધીસ ઇઝ ગુડ વન. સોલ્વ કરો ચાલો. પહેલા જાતે એકવાર ક્વેશ્ચન જાતે સમજો, સોલ્વ કરો, પછી હું તમને ડિસ્કસ કરાવું ક્વેશ્ચન કેવી રીતે થાય છે. અમદાવાદ સેન્ટરમાં કોણ હતું? અમદાવાદ સેન્ટરમાં કોઈક ભાઈ હતા, જો ને જોનો વોલ્યુમ શરૂ છે ને, કોઈક ભાઈ ને એવા બધા હતા. કોણ હોય કોને ખબર.
ઓકે, બોર્ડ ઉપર ધ્યાન આપો. કેવી રીતે થાય સમજીએ. બોર્ડ ઉપર ધ્યાન. સૌથી પહેલા તમારે SN નું કેલ્ક્યુલેશન કરો. તો SN તમને ખ્યાલ છે 1 2 3 4 5 અપ ટુ n. સો આઈ થિંક SN મળી ગયો તમને n પ્લસ 1 બાય 2. ઓકે, બસ હવે લખવાનું છોડી દો. પહેલા બધાનું ધ્યાન બોર્ડ ઉપર. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. બધાનું લખવાનું છોડી દો. ઓકે, હવે તમારે પીએન કેલ્ક્યુલેશન કરવો છે. તો પીએન ની અંદર તમને ખ્યાલ છે, જો આવી રીતે પ્રોડક્ટ આવે છે, તો પીએન કરવા માટે તમારે કેપિટલ પાઈમાં એન્ટર થવું પડશે. અને કેપિટલ પાઈમાં જેવા એન્ટર થશો એટલે વેલ્યુ સ્ટાર્ટ થાય છે આઈ થિંક અગેન 2 થી. ઓકે, તો હું k બરાબર 2 થી શરૂ કરું અને લાસ્ટમાં n એ સ્ટોપ થઈ જાય. ઓકે, અહીંયા છે 2. ઓકે, તો હું લખી નાખું sk ડિવાઇડેડ બાય sk માઇનસ 1. ક્લિયર છે? પીએન ની અંદર અત્યારે આગળ વધીએ. કેપિટલ પાઈ k ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટુ n. હવે સમજો કે જો મને SN પૂછે તો n પ્લસ 1 બાય 2 છે. મને SK પૂછે તો k પ્લસ 1 બાય 2. સેમ લોજિક નીચે વાપરો. k પ્લસ 1 બાય 2. હવે એ બાય 2 છે ને, એ હું એલસીએમ લઈ લઉં, -1 કરીને એલસીએમ, એટલે આ 2 2 કેન્સલ. કેલ્ક્યુલેશન કરો. કેપિટલ પાઈ k ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટુ n. અહીંયા કેલ્ક્યુલેશન કરો. સો ઇટ ઇઝ k પ્લસ 1. ડિનોમિનેટરમાં પ્રોડક્ટ કરો k સ્ક્વેર પ્લસ k માઇનસ 2. હવે ડિનોમિનેટરના ફેક્ટર પાડો. આઈ થિંક ડિનોમિનેટરના ફેક્ટર થશે k પ્લસ 2 k માઇનસ 1. યસ, કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હવે શું કરીશું? હવે હું આ કેપિટલ પાઈને ઓપન કરીશ. ખાસ સાંભળજો, કેપિટલ પાઈને ઓપન કરીશ. આને છે ને હું થોડીક વાર સાઈડમાં જવા દઉં. અને એને હું યલો કલર કરી દઉં અને અહીંયા રાખી દઉં. ડન. હવે મારી પાસે જો લાસ્ટમાં આ પીએન આવી ગયું. હું ફરી વખત અહીંયાથી લખું છું. પીએન ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ પાઈ k ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટુ n k પ્લસ 1 ઓવર k પ્લસ 2 અને k માઇનસ 1. ફટાફટ એને ઓપન કરો. જેવું આને ઓપન કરશો ને એટલે તમને પછી પેટર્ન દેખાઈ જશે કે કયું કેન્સલ આઉટ થાય છે. સમજો 2 3 ડિવાઇડેડ બાય 4 1 ઇન્ટુ આખું ફર્સ્ટ ટર્મ કહેવાય. હવે સેકન્ડ ટર્મ લખું છું. 3 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 2 ડિવાઇડ ઇન્ટુ 4 5 6 and 3 અપ ટુ લાસ્ટની અંદર n પ્લસ 1 અપોન n પ્લસ 2 n માઇનસ 1. હવે કેન્સલેશનમાં ખાસ ધ્યાન આપજો. કેન્સલ કેવી રીતે થાય છે સમજીએ. અહીંયાથી 2 તો આ 2, અહીંયાથી આ 4 તો આ 4. અગેન ઈ જ પેટર્નમાં કેન્સલેશન થાય છે. ફર્સ્ટ વાળાના ફર્સ્ટ કેન્સલ થાય છે, સેકન્ડ વાળાના ફર્સ્ટ રિમેનિંગ છે એના સેકન્ડ કેન્સલ થાય છે.
તો આ જ વસ્તુને હું એક્સટેન્ડ કરું તો જોજો, સાંભળજો, આ 3, આ 3, આ 5, આ 5. ઘણા શું કરશે ખબર, આ 3 ને આને કેન્સલ કરશે એટલે પેટર્ન આખી વિખાઈ ગઈ. એવું નથી કરવાનું. તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. ફર્સ્ટ માંથી આ કેન્સલ થયા, સેકન્ડ માંથી આ કેન્સલ થયા. સો યોર ઓબ્ઝર્વેશન ઇઝ કેન્સલેશન કરો છો તો ફર્સ્ટ ના સેકન્ડ બચે છે, તો લાસ્ટ ના ફર્સ્ટ જ બચતા હોય આ કેન્સલ થાય. કોની સાથે? એની પહેલાના વાળા સાથે. ડન. તો પછી આ કેન્સલ થશે. સો અલ્ટિમેટલી યોર Pn is like this, 3 divided by 1 into n divided by n plus 2. ક્વેશ્ચનમાં પૂછે છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ Pn. એકચ્યુઅલ ક્વેશ્ચન તમારો આવો છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ Pn. મેક્સિમમ પાવર કોમન કરો એટલે અહીંયા 1 આવશે, અહીંયા આવશે 1 plus 2 by n. સો યોર ફાઇનલ આન્સર ઇઝ 3. કોઈ ડાઉટ હોય તો પૂછો. સારો ક્વેશ્ચન કહેવાય. કોઈ ડાઉટ? હેલો હા, Sir. યસ યસ યસ. સર લાસ્ટ સેકન્ડ સ્ટેપમાં ખબર ના પડી. લાસ્ટ સેકન્ડ સ્ટેપ ધેટ મીન્સ અહીંયા Right. અહીંયાથી હા આ કેન્સલ કર્યું એનો સમજાણું. ઓકે, હવે એની અંદર તારે ઓબ્ઝર્વ કરવાનું. ફર્સ્ટ નો ફર્સ્ટ કેન્સલ થયો અને આનો આ કેન્સલ થયો, તો ફર્સ્ટ ની અંદર સેકન્ડ પોર્શન બચે છે. જોજો, સાંભળજે, આ સેકન્ડ પોર્શન કહેવાય અને આ ફર્સ્ટ પોર્શન કહેવાય. તો ફર્સ્ટ પોર્શન કેન્સલ થઈ ગયો. સેકન્ડ ની અંદર 3 ને 5 રિમેનિંગ છે, તો સેકન્ડ વાળાનો ફર્સ્ટ પોર્શન રિમેનિંગ છે. બચે છે કોણ? રિમેનિંગ કોણ છે? ફર્સ્ટ ની અંદર સેકન્ડ રિમેનિંગ છે, સેકન્ડ ની અંદર ફર્સ્ટ રિમેનિંગ છે. આ જ વસ્તુ તું એક્સટેન્ડ કર તો આ 3 ને આ 3 કેન્સલ, આ 5 ને આ 5 કેન્સલ, તો થર્ડ ની અંદર એ ફર્સ્ટ રિમેનિંગ. આ જ વસ્તુ તું એક્સટેન્ડ કર તો લાસ્ટ માં તે કોણ બચતું હોય? ફર્સ્ટ. ડન. ઓકે. આવા ટાઈપના ક્વેશ્ચન હોય ને એમાં આ જ પેટર્ન ઓબ્ઝર્વ કરવાની ઓલવેઝ. તમે એવું જ વિચારો કે કેન્સલ કોણ થાય છે. માનો કે તમને દર વખતે આવું જ નહીં મળે, આ ફર્સ્ટ નો, આ ફર્સ્ટ ને આનો, આ ને આ. રીઝન, તમે આ k+2 ને k-1 અલગ અલગ લખ્યું તો. હવે સાંભળજો, જો હું ફેરવી નાખું છું, આ લખવામાં મારી મિસ્ટેક થઈ. k+2 મેં પછી લખ્યો અને k-1 પહેલા લખ્યો. સાચું જ લખ્યું છે મેં, બરાબર છે? જોઈએ તો શું થાય છે સમજીએ. અહીંયા આવશે k-1 અને અહીંયા આવશે k+2. આખી સિચ્યુએશન બદલાઈ જશે, સાંભળજો, પણ આન્સરમાં આ જ આવશે. સમજીએ. k બરાબર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ. અહીંયા 2 ઇન્ટુ k+1 એટલે 3 ડિવાઇડેડ બાય અહીંયા છે k-1 એટલે 1 અને અહીંયા છે k+2 એટલે 4 ઇન્ટુ સેકન્ડ ટર્મ k બરાબર 3 કન્સિડર કરો તો અહીંયા 3, અહીંયા 4 ડિવાઇડેડ બાય અહીંયા આવે છે 3 - 1 એટલે 2 ઇન્ટુ અહીંયા આવે છે 3 + 1 એટલે 5 ઇન્ટુ અહીંયા આવશે 4 5 અહીંયા આવશે 4 - 1 આઈ થિંક 3 અને અહીંયા આવશે 6 અપ ટુ લાસ્ટમાં કોણ આવશે? n n+1 ડિવાઇડેડ બાય n-1 અને n+2. હવે આની અંદર પેટર્ન થોડીક અલગ રીતે ઓબ્ઝર્વ થશે કેમ કે તમે ટર્મ એવી રીતે લખ્યા છે. હવે ઓબ્ઝર્વેશન કરો ખાસ. જો આ 2 આની સાથે કેન્સલ, ડન. પછી આ 4 આની સાથે કેન્સલ, ડન. હવે બધું વિખાઈ ગયું. ફર્સ્ટ નો ફર્સ્ટ પાર્ટ જ બચે એવું ન થયું. હવે મારે પાછું વિચારવું પડશે. ન્યુમરેટર ડિનોમિનેટરમાં પ્રોસેસ કરવાની. ન્યુમરેટરમાં ફર્સ્ટ અને સેકન્ડ તો એમાં સેકન્ડ બચ્યું, ડિનોમિનેટરમાં ફર્સ્ટ અને સેકન્ડ તો એમાં ફર્સ્ટ બચ્યું. સેકન્ડ ટર્મની અંદર શું થયું? ન્યુમરેટરમાં ફર્સ્ટ રિમેનિંગ, ડિનોમિનેટરમાં સેકન્ડ રિમેનિંગ. આ જ પ્રોસેસને આગળ એક્સટેન્ડ કરું તો આ 3 આની સાથે કેન્સલ, આ 5 આની સાથે કેન્સલ.
મતલબ કે મને કન્ફર્મ થઈ ગયું શું રિમેનિંગ રહેવાનું છે. ફર્સ્ટ ટર્મની અંદર ન્યુમરેટરમાં સેકન્ડ, ડિનોમિનેટરમાં ફર્સ્ટ રિમેનિંગ રહેશે. ઓકે, તો અહીંયા 3 અને નીચે 1. સેમ વસ્તુ લાસ્ટમાં કોણ આવ્યું તો કે ન્યુમરેટરમાં ફર્સ્ટ, ડિનોમિનેટરમાં સેકન્ડ. ન્યુમરેટરમાં ફર્સ્ટ, ડિનોમિનેટરમાં સેકન્ડ રહેશે. ચેક કરો. તો તમે આ પેટર્નને કોઈ પણ રીતે લખો. ફોર એક્ઝામ્પલ તમે આ કે ને પછી લખો છો, નો પ્રોબ્લેમ, યુ કેન. તો ખાલી ઈ પેટર્ન છે ને જ્યાં ઉડવાની, કેન્સલ આઉટની, એ કંઈક ચેન્જ થઈ જશે, પણ આવશે તો ફાઇનલ આન્સર રિમેનિંગ એઝ ઇટ ઇઝ. So whatever you pattern follow, final answer must be same. Any question, any doubt? અને આવા ટાઈપના ક્વેશ્ચન જેઈ વાળા બહુ પૂછે છે. સાંભળજો, જેઈ વાળા આવા ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછે છે. સિગ્મા આવે છે, આ કેપિટલ પાઈ આવે છે, આવા ટાઈપના ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી પૂછાતા હોય છે. તો આ એક ઓબ્ઝર્વ કરવા જેવા ક્વેશ્ચન, કે પેટર્ન ઓબ્ઝર્વ કરો કે કેવું કેન્સલ થાય છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. એની ડાઉટ? ડન? ઓકે, ચાલો આગળ વધીએ. આન્સર ઇઝ 3. નેક્સ્ટ વન. યસ યસ યસ. ચાલો ફટાફટ સોલ્વ કરો. તો આઈ થિંક લાપિટલ જ છે તો તમને આવડવો જોઈએ. હોમવર્કમાં કરજો ને, ડન થઈ જશે. ઓકે, નેક્સ્ટ. આમાં લાપિટલ જ છે, હોમવર્કમાં કરવાનું. ડન. મેક્સિમમ પાવર છે, જો અહીંયા લિમિટ અપ્લાય કરો. હવે x ની અંદર કોઈ પણ તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, -1 થી 1 માં જ કન્સિડર થવાનું છે. આમાં -1 થી 1 માં જ તે, તો ફાઇનલ આન્સર ઇઝ 1/1. સો ફાઇનલ આન્સર ઇઝ 1. આની અંદર ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે, પછી ડિફરન્શિએશન કરવું પડશે. મેક્સિમમ પાવરમાં પ્રોબ્લેમ છે, બીકોઝ ઓફ આની અંદર છે ને તમે જો કેલ્ક્યુલેશન કરો ને તો અહીંયા 2 પાવર, અહીંયા 3 પાવર, એટલે એક ઉપર ઇન્ફાઇનાઇટ બચે છે. અહીંયા 2 પાવર, અહીંયા 1 પાવર, એટલે આનો આન્સર એ ઇન્ફાઇનાઇટ. સો અલ્ટિમેટલી યોર ફાઇનલ આન્સર ઇઝ લાઈક ધીસ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટનું ફોર્મ આપણને ખ્યાલ છે. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ કાંઈ ન થાય, એને તમારે કન્વર્ટ કરવું પડે કમ્પલસરી, આઈધર 0/0 ઓર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં. તો આમાં એલસીએમ લઈને કેલ્ક્યુલેશન કરવું પડશે. કરો ચાલો ફટાફટ. એલસીએમ, દેન આફ્ટર લાપિટલ. ફટાફટ ફટાફટ એલસીએમ કરો પછી લાપિટલ. યસ, ઈડર સેન્ટર. હા બોલો. ક્વેશ્ચન નથી બતાતો? ઓકે, ચાલો હું ક્વેશ્ચન ફટાફટ લખી નાખું. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ x³ upon 3x² -4 -x² upon 3x + 2. ચાલો કેલ્ક્યુલેશન કરો હવે. ડન. રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આવી ગયો. સુરત ગુરુકુળમાં છેલ્લી બેન્ચે આન્સર આવી ગયો. ઓકે, ડન ડન. ઓકે, મોરબી ડન. ભુજ સેન્ટર ઓકે. સુરેન્દ્રનગર ઓકે. મોડાસામાં એકને આવી ગયો આન્સર. યસ, ઓકે. યસ, મોડાસા સેન્ટરમાં આન્સર આપો. શું આવે છે? 2/3. 2/3. બાકીના સેન્ટર વાળા કન્ફર્મ કરો આન્સર. 2/3. રેઝ યોર હેન્ડ. 2/3. 2/9. 2/9 અલગ આન્સર આવે છે. 2/9. એવું કેમ થયું? મેથ્સમાં કઈ એવું થોડું હોય, આન્સર 2 તો નો જ આવે, એક જ આવવો જોઈએ. ઓકે, 2/9. ઓકે, જોઈ લઈએ. ઇટ ઇઝ 2/9. 2/9 ઇઝ કરેક્ટ.
ડન ડન ડન. આગળ વધીએ. કન્ફર્મ કરો તો મેક્સિમમ પાવર કોમન કરશો તમે, કેમ કે ઉપર જો અહીંયા સ્ક્વેર છે અને અહીંયા 1 છે એટલે ઉપર 3 પાવર, નીચે 3 પાવર. મેક્સિમમ પાવર કોમન કરો, સિમ્પ્લિફાય કરો, આન્સર આવશે. તમને શીટ મળી જશે એટલે તમે સોલ્વ કરી નાખજો, બરાબર. લાપિટલ જ છે, બીજું કંઈ નથી, અથવા મેક્સિમમ પાવર કોમન કરવો પડશે. ડન. અગેન 0/0 ફોર્મ, લાપિટલ જ છે, તો હું પછી જવા દઉં છું. આમાં n ને નીચે લઈ જાઓ, આ n સ્ક્વેર છે, એને નીચે લઈ જાઓ એટલે 1/n સ્ક્વેર. નાઉ અગેન લાપિટલ. આમાં રેશનલાઇઝ કરો અથવા લાપિટલ કરો. આમાં લાપિટલ. એટલે સેમ જેવા જે ક્વેશ્ચન છે ને એ હું ફટાફટ જવા દઉં છું. એમાં તમારી પાસે ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, બરાબર છે. કેમ કે જો તમે સાંભળો, અહીંયા 40 પાવર, અહીંયા 5 પાવર ને નીચે 45 પાવર, તો ટોટલ તો પાવર 45 જ થાય છે. ક્લિયર? એટલે મેક્સિમમ પાવર કોમન કરવાનું છે. સપોઝ તમને ક્વેશ્ચન ન બતાવતો હોય, ચેક કરો. ચાલો હવે ડન. એટલે ઉપર નીચે મેક્સિમમ પાવર કોમન કરવાનો છે એટલે આન્સર આવશે. એટલે હું ફટાફટ જવા દઉં છું. પછી ડાઉટ હોય તો તમે મને પૂછજો, કઈ વાંધો નહીં. યસ, આ ક્વેશ્ચન કરવા જેવો છે. સમજો. પહેલા તો ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરો. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, એટલે ફોર્મ મારી પાસે આવી ગયું ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ ફોર્મનું કાંઈ ન થાય. તમને ખ્યાલ છે કે આમાં કમ્પલસરી તમારે 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટમાં જવું જ પડે. તો હું એક કામ કરું, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, રેશનલાઇઝ કરીએ. ઓકે, રૂટ x પ્લસ રૂટ x પ્લસ રૂટ x માઇનસ રૂટ x. હવે હું રેશનલાઇઝ કરું છું તો મલ્ટીપ્લાય કરીશ અહીંયાથી x પ્લસ રૂટ ઓવર x પ્લસ રૂટ x પ્લસ રૂટ x. એ જ ટર્મને હું આખાને ડિવાઈડ કરું છું. તો ઉપરનું તમને ખ્યાલ છે a પ્લસ b માઇનસ b બની ગયું. ચેક કરો. સો આઈ કેન રાઇટ ડાયરેક્ટલી a પ્લસ b a માઇનસ b એઝ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો તમે વિચારો કે આ બની જશે x પ્લસ રૂટ ઓવર x પ્લસ રૂટ x અને આ બનશે x. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ રહેશે. આ x અને આ x કેન્સલ. હવે મેક્સિમમ પાવર કોમન કરો. ધેટ્સ ઇટ, ડન થઈ ગયું. જેવું તમે મેક્સિમમ પાવર કોમન કરવા જશો આન્સર આવશે. ઉપરથી રૂટ x કોમન કરો, સો ઇન બ્રેકેટ મળશે તમને. અહીંયાથી મેં x કોમન કર્યો એટલે બહાર આવે રૂટ x. એટલે રૂટની અંદર અહીંયા આવશે 1 પ્લસ અહીંયાથી x કોમન એટલે 1/√x અને 1/√x. અહીંયા તમે લિમિટ અપ્લાય કરો એટલે એ ટેન્ડ્સ ટુ 0 જ થાય. ડન. અહીંયા તે રૂટ કોમન કરશો એટલે અહીંયા 1 બચે છે, અહીંયા 1 બચશે, કેમ કે નીચેથી રૂટ x કોમન કરવાનું છે. એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે, આ કેન્સલ એટલે 1/1 + 1. સો ફાઇનલ આન્સર ઇઝ હાફ. ટૂંકમાં તમારે શું કરવાનું હતું, એક જ વખત રેશનલાઇઝ, ધેન આફ્ટર મેક્સિમમ પાવર કોમન. ડન. સો યોર ફાઇનલ આન્સર ઇઝ હાફ. ક્લિયર? આની અંદર શું કરશો? ક્વેશ્ચન આ સારો છે. ધીસ ઇઝ ઓલ્સો ગુડ વન. વિચારવાનું શરૂ રાખો.
કેવી રીતે સોલ્વ કરશું? યસ, સુરેન્દ્રનગરમાંથી આન્સર સ્ટ્રાઇક તો થાય છે. યસ, બોલો. કેવી રીતે? ફરી વખત. x રેસ ટુ 10 અહીંયા આવે છે. ઓકે, 100 આન્સર આવશે. કેવી રીતે સમજાવો? મેક્સિમમ પાવર કોમન. યસ, જો એનો આઈડિયા બરાબર છે. મેક્સિમમ પાવર કોમન, તો મેક્સિમમ પાવર કોમન કરશો તો અહીંયાથી તો x જ કોમન કરવો પડે, તો 1 + 1/x હોલ રેસ ટુ 10 પ્લસ અહીંયાથી મેક્સિમમ પાવર કોમન, તો 1 + 2/x હોલ રેસ ટુ 10 લાઈક ધેટ. લાસ્ટમાં કોણ આવશે? 1 + 100/x હોલ રેસ ટુ 10 અને નીચેથી x રેસ ટુ 10 કોમન, તો ઇન ડિનોમિનેટર x રેસ ટુ 10, તો 1 + 10 રેસ ટુ 10/x રેસ ટુ 10 અને લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, તો આ તો કેન્સલ. અહીંયા 0 0 0. હવે ટોટલ કેટલા ટર્મ છે? હાઉ મેની ટર્મ ઇઝ ધેર? 100. સો 100 ડિનોમિનેટર ની અંદર 1 જ છે, કેમ કે આ ટેન્ડ્સ ટુ 0 થાય. સો ફાઇનલ આન્સર ઇઝ 100. ડન. સો યોર આન્સર ઇઝ 100. તમને ખ્યાલ આવે છે? મેક્સિમમ પાવર કોમન કરવાનો આ કોન્સેપ્ટ તમને ખ્યાલ છે, પણ જેઈ વાળા જો આવું પૂછે. સેમ જ લોજિક હોય, મેક્સિમમ પાવર કોમન જ કરવાનો હોય, પણ એ કંઈક નવા નખરા કરે અને આપણે એમાં બી જઈએ. ખ્યાલ આવે છે ને તમને? જેઈ એકચ્યુઅલમાં તમારું આખું માઇન્ડસેટ કેવું છે ને એ ચેક કરે છે. જેઈ વાળા એવું ચેક નથી કરતા કે તમે 3 પેજ ભરો ને પછી કેલ્ક્યુલેશન કરો ને આન્સર આવે. જેઈ વાળા એકચ્યુઅલમાં આવું જ ચેક કરે છે કે તમારો કોન્ફિડન્સ કેટલો છે, તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. ચેક કરો. જો આમાંથી x રેસ ટુ 10 કોમન, બધામાંથી x રેસ ટુ 10 કોમન. હવે તમારે ખાલી એક જ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની, ન્યુમરેટરમાં ટર્મ આપ્યા છે કેટલા, એ ખબર કેમ પડે? સાંભળજો, 1 2 3 છેલ્લે 100 100 જ હોય ને, તો છેલ્લે 100 આવે શું કામ? 1 2 3 4 5 100 ટર્મ છે એટલે ડન. તો ખાલી એક જ કોન્સેપ્ટ તમે ચેક કરો, મેક્સિમમ પાવર કોમન. નાઉ હાઉ મેની ટર્મ? ઇટ ઇઝ 100. યુ ગોટ યોર આન્સર. જેઈમાં આવા પણ ક્વેશ્ચન હશે જેની અંદર સ્લાઇટલી એક જ આઈડિયા સ્ટ્રાઇક થવો જોઈએ. કેલ્ક્યુલેશન વાળા હશે, લેન્ધી હશે, પણ બધા એવા નહીં હોય, મિક્સ કોન્સેપ્ટ હશે બધા. ઓકે, આ એવા ટાઈપનો છે. નો આવડે તો કેજો, આપણે નેક્સ્ટમાં કરશું. ડન. બધા આઈ થિંક મોટા ભાગના લાપિટલ જેવા જ છે ક્વેશ્ચન. યસ, છેલ્લો ક્વેશ્ચન છે એ પણ લાપિટલનો. ડન. તો ટોટલ તમારી પાસે હોમવર્કની અંદર 25 ક્વેશ્ચન છે. આજે જ તે તમને શીટ મળી જશે, બરાબર છે? સાંભળજો ખાસ, બધા સેન્ટર ઉપર સીટ આજે ને આજે જ મળી જાય એવું. તમે જો સપોઝ તમને સીટ ન મળે તો તમે જ તે સરને કહેજો કે સર અમારી સીટ આજે નથી મળી, જેથી કરીને આજ હોમવર્ક અટકી ન જાય તમારું. ટૂંકમાં ખ્યાલ આવ્યો ને? મોટા ભાગે અમે જ ત્યાંથી પ્રોસેસ કરી દઈશું, તમને મળી જ જાય. પણ સપોઝ કંઈક ભૂલાઈ ગયું છે, નથી થયું, તો તમે સર ટીચરને મળી લેજો. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો કયો. આજના લેક્ચરમાં કોઈ ડાઉટ? ક્લિયર છે? ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. યસ યસ. હા, સુરેન્દ્રનગર. હા, કાલના હોમવર્કમાં ડાઉટ છે. હા, હવે છે ને, જો સાંભળો તમે, જે તમારા ડાઉટ ને એવું હોય ને, તો હવે આપણે આખી સેન્ટ્રલી પ્રોસેસ કરવાના છીએ. તમારે જે ડાઉટ હોય ને, બરાબર, એ તમારે ત્યાં તે જે ટીચર છે તમારા, એને સબમિટ કરી દેવાના, એ અમારા સુધી પહોંચાડી દેશે. બરાબર? એટલે જે તમારા બધાના કોમન ડાઉટ આવશે એ લેક્ચર સ્ટાર્ટ થાય એની પહેલા જ આપણે સોલ્વ કરી દઈશું. ક્લિયર છે?